આ તમે જો રાજકોટના પેટ્રોલ પંપોની હાલત. સો ફ્રેન્ડ્સ, રાજકોટના રૈયા રોડ ઉપર જુઓ તેના એચપીનો પંપ છે. આ તમે જુઓ બાપા સીતારામ ચોક સુધી લોકોનો ટ્રાફિક જામ છે. પણ અહીંયા તમે એક વસ્તુ તમને કહું, આ પેટ્રોલની આવક ચાલુ જ છે. આ અત્યારના આ લોડ થઈ રહ્યું છે ત્યાં પેટ્રોલ. હવે હજી આના પછી એક ટેન્કર બીજું આવવાનું છે. અને ખુદ આપણા ગૃહમંત્રી અને આપણા ડેપ્યુટી ચીફ મિનિસ્ટરે પણ હમણાં કીધું છે કે આ બધી અફવાઓ છે, અફવાઓથી ખોટા ભરવામાં અને આ પરિસ્થિતિ ખરાબ કરવામાં, કારણ કે ઓલરેડી આવક ચાલુ જ છે. અને એક નાનકડી એવી અફવાએ છે ને પરિસ્થિતિ ઊંધી કરી નાખી છે. આ લોકોને પેટ્રોલ દેવાની નિયત હોય ને, પણ લોકો તમે વિચાર કરો કેટલી હદ સુધી આ બધા ખાલી પેનિકથી આવ્યા છે. કોઈને પેટ્રોલ પુરાવવું હોય એવું જરૂર નથી. મારું સ્કૂટરની ટાંકી અડધી ભરેલી છે, એટલે આપણે આમ નિરાશ છે, કારણ કે આપણને ખબર હતી કે ઓલરેડી આ લોકોના લોડિંગ્સ બધું ચાલુ જ છે. આ તમારી સામે જ છે પેટ્રોલ આવક. અને તમે જુઓ આ સિચ્યુએશન, તમે જુઓ. અહીંયા પેટ્રોલ લોડિંગ ચાલુ છે. આના પછી એક ટેન્કર આવવાનું છે. લોકો માથે રહીને શોર્ટેજ નહીં હોય તો ઊભી કરી નાખશે. તો આપણી સાથે રાજકોટના એચપી પંપ રૈયા રોડના મેનેજર. સર, આ એકચ્યુઅલી સિચ્યુએશન શું છે? આ એક તરફ અહીંયા ટેન્કર લોડ પણ થાય છે અને બીજી તરફ બાપા સીતારામ ચોક સુધી ભીડ દેખાય છે. કસ્ટમર ખોટી અફવાઓને ધ્યાનમાં દોરીને ખોટી ભીડ લગાવેલી છે. કંપની તરફથી અમને પૂરતો પેટ્રોલ ડીઝલનો જથ્થો મળી રહેલો છે. કસ્ટમર ખોટી અફવામાં ન દોરાય અને નિરાતે જરૂરત પૂરતું પેટ્રોલ લે એટલે બીજા ગ્રાહકોને પણ આ વસ્તુનું મળી રહે. ખોટી અફવાઓને ધ્યાનમાં દોરીને આ વસ્તુ કરવાની કોઈ એટલે અત્યારે તમે જેટલું મંગાવો છો એટલું કંપની પેટ્રોલ ઉપર આજે આ ગાડી મારી આવતીકાલની હતી પણ આજે મંગાવી લીધી. આ પેટ્રોલ ડીઝલને બીજા બધા અફવાને લઈને આવે છે એટલે મારે અત્યારે સ્ટોક તો કમ્પ્લીટ કરવો જ પડે. બરોબર. એડવાન્સમાં ગાડી અમે મંગાવી લીધી. અને હજી કેટલી આના પછી હજી કન્ટિન્યુ ગાડી ચાલુ જ રહેશે. આ સ્ટોક અમારી પાસે જ્યાં સુધી છે પૂરેપૂરું અમારે આપવાનું જ રહેશે. સિચ્યુએશન નોર્મલ થતાં તમને શું લાગે છે? ગવર્મેન્ટ ઉપરથી જે નક્કી કરે એની ઉપરથી ડિસાઇડ રહેશે. અમે અમારા તરફથી અમારી ટેન્ક ત્યાં સુધી અમે પૂરતું ફિલિંગ આપશું કસ્ટમરને ઉપર છે. તો કસ્ટમર પૂરી રીતે અમને કોઓપરેટ કરે એવી કસ્ટમરને વિનંતી. અને એચપીના મોટાભાગના પંપ જે છે કંપની ઓપરેટેડ પંપમાં તો બધું અવેલેબલ. રાજકોટની અંદર અમારા 6 કંપની ઓપરેટેડ પંપ છે. બધી જગ્યાએ પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો છે. સર, આપનું શુભ નામ સર? હર્ષદભાઈ પરમાર. થેન્ક યુ સર. ઓકે, થેન્ક યુ.